નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં તમને હું જણાવીશ કે તમારે ગેસ બિલ ઓનલાઈન કઈ રીતના ભરવું, ગૂગલ પે, ફોન પે જે વાપરતો એનાથી। તો સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો। આવી નવી માહિતી હું લાવતો રહું છું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને એક લાઇક કરી નાખો। તો મિત્રો, તમારા ઘરે પણ પાઇપથી ગેસ આવે છે તો મિત્રો એનું ગેસ બિલ દર 2 મહિને આવે છે, તો આપણે ઓનલાઈન કઈ રીતના ભરવું। જો તમે ગૂગલ પે વાપરતા હોય તો ગૂગલ પે ઓપન કરી લેવાનું છે ફટાફટ। નેક્સ્ટ મિત્રો, તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા પે બિલ્સ લખેલો છે, એની ઉપર ક્લિક કરી દેવાનું છે। હું મિત્રો ફોન પેમાંથી કઈ રીતના ભરવા તમામ માહિતી આપીશ, ગૂગલ પે, ફોન પે જે વાપરતો એમાં કઈ રીતના ભરવું બધું જણાવીશ। ત્યારબાદ જો અહીંયા વ્યૂ ઓલ લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી તમને મળે। ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે જો અહીંયા પાઇપ ગેસ લખેલો છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ઘરે બેઠા જ મિત્રો આપણે બિલ ભરી શકીએ છીએ। ત્યારબાદ જો ઘણી બધી જે ગેસ કંપનીઓ આપણા ઘરે ગેસ પહોંચાડતી હોય એ બધી જોવા મળશે તમને। મારા ઘરે ગુજરાત ગેસનો, મોસ્ટ ઓફ ગુજરાત ગેસનો જ બધાને આવતો હોય છે, તો ગુજરાત ગેસ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો, તમારે તમારી કસ્ટમર આઈડી અહીંયા લિંક કરવાની થશે। લિંક એકાઉન્ટ લખેલું છે એવું તમને જોવા મળશે। તમારે તમારો કસ્ટમર આઈડી અને કોઈ નીચે કોઈ નિકનેમ લખી દેવાનું છે। તો કસ્ટમર આઈડી આપણું બિલ આવે છે ઘરે, એમાં મિત્રો ઉપર અહીં તમને જોવા મળશે ગ્રાહકની માહિતી, નીચે જોવા ગ્રાહક નંબર લખેલો હોય છે। આ જે 5 પછી 00 વાળો જે નંબર છે એ મિત્રો અહીંયા એન્ટર કરી દેવાનો છે। જેવો જ આપણે એ મિત્રો એન્ટર કરશું એટલે તરત જ જે બિલ બાકી છે આપણું સામે એ સામે આવી જશે। ત્યારબાદ પે બિલ પર ક્લિક કરી અને ગૂગલ પેનો પાસવર્ડ નાખીને આપણે પેમેન્ટ કરી દેવાનું છે। હવે મિત્રો, જો તમે ફોન પે વાપરતા હોય તો ફોન પે ઓપન કરી લેવાનું છે। મિત્રો, દરેક એપ્લિકેશનમાંથી આપણે ભરી શકીએ છીએ પેમેન્ટ કરવાની, જે એપ્લિકેશન વાપરતા હોય પેટીએમમાંથી ભરી શકીએ છીએ। નીચે જો સ્ક્રોલ કરશો એટલે રિચાર્જ ને પે બિલ્સ લખેલો છે એના ઉપર વ્યૂ ઓલ પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ નીચે અહીંયા સ્ક્રોલ કરવાનું છે ફોન પેમાં। ત્યારબાદ જો અહીંયા પાઇપ ગેસ લખેલું છે એની ઉપર ક્લિક કરશો એટલે જો સામું જ તમને જોવા મળશે બધી ગેસની કંપની। ત્યારબાદ ગુજરાત ગેસ લખેલું છે, જોવા ઘણી બધી ગેસની કંપની જોવા મળશે। આપણે અહીંયા ગુજરાત ગેસ લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ જે કસ્ટમર આઈડી મેં જણાવ્યું તો 500 વાળો એ આપણે અહીં એન્ટર કરી દેવાનું છે। કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે અને નેક્સ્ટ મિત્રો, કન્ફર્મ પર જેવું ક્લિક કરશો એટલે જે બિલ આપણું બાકી હશે એ અહીં જોવા મળશે, આપણને સામે તરત આવી જશે। તો આપણે અહીંયા પ્રોસેસ ટુ પે પર ક્લિક કરી અને પાસવર્ડ નાખી અને પેમેન્ટ કરી દેવાનું છે। હવે મિત્રો, જેવું જ આપણે પેમેન્ટ કરશું, એક વખત જો તમે ફોન પેમાં પેમેન્ટ કર્યું અને તમારું એકાઉન્ટ આમાં લિંક થઈ ગયું, આગલું બિલ જો તમારે ઘરે જ્યારે આવશે તો ઓટોમેટિક આનું નોટિફિકેશન તમે બિલ ઉપર કરશો એટલે અપકમિંગ બિલ જો એ સામું જ બતાવશે, તમારે એટલું ભરવાનું છે। એવી જ રીતના મિત્રો, આપણે ગૂગલ પેમાં તમે લિંક કર્યું છે એકાઉન્ટ, તો તમારે જ્યારે ઘરે બિલ આવશે તો ઓટોમેટિક આમાં નોટિફિકેશન આવી જશે ગૂગલ પેમાંથી કે તમારે એટલું બિલ ભરી દેવાનું છે, તમે ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો છો। મિત્રો, આપણે ડાયરેક્ટ ગુજરાત ગેસની જે વેબસાઇટ છે તેમાંય જઈ અને આપણે કસ્ટમર આઈડીથી એમાંય પેમેન્ટ કરી શકીએ છીએ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો। હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો। આવી નવી માહિતી હું લાવતો રહું છું। થેન્ક યુ ફોર વોચિંગ।